અને આવાસ યોજના મકાનમાં અગાઉથી સેટિંગો બધા થઈ જાય એ બધું રીતે થાય. તમને એવું લાગે સેટિંગ થઈ જાય? સેટિંગ થઈ જ જાય ને યાર. બબે ત્રણ મકાનો હોય એમને ફરીથી કઈ રીતે મકાનો મળે? સરકાર શું હુજી અત્યાર સુધી અચ્છા તમને ઘરનું ઘર મળ્યું? બધા કાગળિયા બાગળિયા બધું કમ્પ્લીટ હાલતા ત્યારે જ બીજી વાર મળતું છે ને. તો તમે ફોર્મ ભરેલા છે? 15 વર્ષથી કહું તો ગાયડો થઈ ગયો મરવાની તૈયારી એ પણ હજુ નહીં મળતું. શું કરવાનું? પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી એ યોજના બધું નોમનું છે યાર. આ બધું સેટિંગ વાળું કામકાજ છે. પહેલાની સરકારમાં મળતા હતા મકાન? હા મળતા હતા ને. ઇન્દિરામાં હજુ ઉટકોણા બુટકોણા બધા 25-30 વર્ષથી આ રહ્યા બધા શાંતિથી રહ્યા બધા. એમ કે કોંગ્રેસે તો કઈ કર્યું નહીં. કોંગ્રેસે કર્યું યાર બધું ઘણું બધું કીધું કોંગ્રેસ. એ તો જો કોઈ બી પક્ષમાં તમે જાઓ ને એટલે એકબીજાની આગા પાછી તો તમે આટલા વર્ષો અનુભવ્યા, તમને શું લાગે? શું મને તો એમ લાગે કે અમારી જો બેકવર્ડ ક્લાસ કર્યું ને એના બહુ સમસ્યાઓ બધા ઇન્ટરવ્યુમાં અમે ઇન્ટરવ્યુ આલ્યા આ સાથે પણ કોઈ બધા હોયથી આપણે હવારું પતી ગયું ઘર ભેગા આવું જ છે.